क्रोश निमिषमिव नेष्यामि दिवसान् निमिषमिव नेष्यामि दिवसान् भूषितकरा नवनीरदाभ पीताम्बरादरुणबिम्बफलादरोषा पूर्णेन्दुसोदरमुखा दरविन्दनेता कृष्णात् परा किमपि सन्ततसंजाने कृष्ण बलदेव की जय श्री सद्गुरु गुरुदेव की जय। परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं नित्यमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदिशाभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं त्वां नमामि नारायणं परमभवां वसिष्ठं मुक्तिं च तत्पुत्रपराशरं व्यासशुकं गौरपदं महान्तं गोविन्दयोगेन्द्रमदासतीशं शङ्कराचार्यमठास्य पद्मं पादं च मलकं च शीर्षं तन्तोटकं वा नान्यद्गुरुं तत्संचितोऽस्मि श्रुते स्मृते पुराणानामालयं करुणालयं स्वामी भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं
दक्षिणामूर्तये नमः येन व्याप्तमिदं सर्वम् अगस्त्यावरजङ्गमं वन्दे परमात्मानं कृष्णाख्यं भक्तवत्सलं ग्रामं मनः प्राणं धियं वपु वन्दे कृष्णविग्रहं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्ण बलदेव की जय। श्री सदा गुरुदेव। સુખદેવજી મહારાજ ગંગા કિનારે એ આવી પહોંચ્યા છે અને પરીક્ષિત મહારાજ પણ કથા સાંભળવા માટે તૈયાર છે. એ વખતે સુખદેવજી મહારાજ કહી રહ્યા છે કે હું નિષ્કામ હોવા છતાંય ભાગવતને છોડી શક્યો નથી. કે ભગવાન શ્રી કૃષ્ણનું જે ભાગવત છે એ એટલું બધું રસપ્રદ અને એમાં એટલું બધું સુંદર એ ભગવાનની લીલાઓનું વર્ણન અને ભગવાનના સ્વરૂપનું વર્ણન, ભગવાનના ભક્તોના ચરિત્રોનું વર્ણન, આ બધું એટલું બધું સુંદર રીતે કહેવામાં આવ્યું છે કે હું બધું છોડી શક્યો પણ ભગવાનની આ કથાને છોડી શક્યો નહીં. તો આટલી બધી સુંદર એ ભગવાનની કથા છે જે પરીક્ષિત રાજા આજે હું તને સંભળાવી રહ્યો છું. એ તને કેમ સંભળાવી રહ્યો છું? કેમ કે તું એ ભગવાનનો ભક્ત છે. જેને ભગવાનના ભક્ત, ભગવાનની ભક્તિની અંદર પ્રીતિ હોય, ભગવાનમાં પ્રીતિ હોય, એને હું કથા સંભળાવવા માટે તત્પર છું. તો એવા હે પરીક્ષિત રાજા આજે હું તને કથા સંભળાવું. તો જે ભાગવતની કથા સાંભળે તો એને જ્ઞાન પ્રાપ્ત થાય અને ગમે તેવો વ્યક્તિ હોય એનું થોડું આયુષ્ય બાકી હોય પણ છેલ્લે છેલ્લે જો ભાગવતની કથા એક વખત સાંભળી લે બહુ ભાવપૂર્વક તો એનો મોક્ષ થઈ જતો હોય છે. એવું આ શાસ્ત્ર છે કે મોક્ષ આપનારું શાસ્ત્ર જો કોઈ હોય તો એ આ ભાગવત શાસ્ત્ર છે. એવું કહી રહ્યા છે કે જ્ઞાન જોઈતું હોય, કોઈને વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો એનું 2 ઘડીનું આયુષ્ય હતું. એ દેવતાઓના યુદ્ધમાં દેવતાઓને જીતાડવા માટે ગયેલો પાછો આવે ત્યારે ખબર પડી કે હવે તો મારું 2 જ ઘડીનું આયુષ્ય બાકી રહ્યું છે, તો હવે હું શું કરું, કોના શરણે જાઉં? અને વિચાર કર્યો ભગવાન શ્રી હરિના શરણે જઈશ તો થોડાક સમયમાં મારું કલ્યાણ કરી દેશે. એટલે આપણે ગુરુ મહારાજે સૂત્ર આપ્યું છે, મંત્ર આપ્યો છે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ હું તમારા શરણે આવ્યો છું. ભગવાનના શરણે જઈએ એટલે ભગવાન આપણું બધું યોગક્ષેમ એ કરતા હોય છે. જેટલું પણ આપણું એ હિત હોય એ બધું જ એમના શરણે જઈએ એટલે ભગવાન આપણું કરી દે. માટે શ્રી કૃષ્ણ શરણમ મમ એ શરણે જવાનો આવો અર્થ થાય છે કે ભગવાન આપણું અંતે છેલ્લી ક્ષણોમાં પણ એકાગ્ર ચિત્તથી એવા ભાવથી આપણે ભગવાનના શરણે જઈએ તો ભગવાન આપણે ચોક્કસ સ્વીકાર કરતા હોય છે. ગજેન્દ્ર હતો, છેલ્લા સમયે એને સ્મૃતિ થઈ કે મારે ભગવાનના ચરણે જવું છે. હવે મને કોઈ પરિવારવાળું, સગુવાળું કોઈ બચાવશે નહીં. છેલ્લે છેલ્લે એક કમળનું ફૂલ દેખાયું સરોવરમાં
એ સરોવરમાંથી એ કમળનું ફૂલ લીધું, સૂંઢ ઊંચી કરી અને ભગવાનને કહ્યું, હે હરિ, હે નારાયણ, આ હું તને અર્પણ કરું છું. હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. હવે તો હું જીવન હારી ગયો છું. તમે જ એકમાત્ર મારા આધાર છો. તમે એકમાત્ર હે ભગવાન મારા આધાર છો. તમે જ મારું કલ્યાણ કરનારા છો. તો હે ભગવાન, તમે આવો. તો ભગવાન ગરુડ ઉપર એ આવ્યા, હરિનો અવતાર લઈ. એ વખતે ભગવાન ત્યાં આવ્યા અને પહેલો એ મગરનો ઉદ્ધાર કર્યો અને પછી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. ત્યારે ગજેન્દ્ર કહેવા લાગ્યો કે ભગવાન, મેં પહેલા તમને પુકાર્યા, મેં બોલાવ્યા, અને આ હાથીનો, આ મગરનો તમે પહેલો ઉદ્ધાર કર્યો અને મને પછી આવું કેમ? તો કે જે મારા ભક્તનો પગ પકડે એનું હું પહેલું કલ્યાણ કરું છું. એટલે આપણે ગુરુદેવના ચરણ કેમ આવીને પકડીએ? તો આપણે સદગુરુ છે એ ભગવાનના બહુ વાલા છે, અને ભગવાનને જે બહુ વાલો હોય એને આપણે ચરણ પકડીએ એટલે ભગવાન પહેલો આપણો ઉદ્ધાર કરે. એટલે ભગવાનના શરણે જઈએ. અંત સમયે પણ આપણું મન એ ભગવાનમાં સ્થિર થઈ જાય તોય પણ ભગવાન આપણું કલ્યાણ કરતા હોય છે. કે છેલ્લે છેલ્લે પણ એને એટલું થયું કે હવે મારે ભગવાનના પાસે જવું છે અને ભગવાન જ મારું કલ્યાણ કરશે. હે ગુરુવંશી રાજન, તમારા જીવનનો તો હજી 7 દિવસનો અવધિ બાકી છે. તો હે પરીક્ષિત રાજા, એને તો 2 ઘડીનું આયુષ્ય હતું, પણ તમારે તો હજી 7 દિવસ બાકી છે. તો તમે આખી કથા સાંભળશો એટલે તમારું તો ચોક્કસ કલ્યાણ થઈ જાય. એટલે ભાગવત સપ્તાહ એટલા માટે કે 7 દિવસની રાખવામાં આવી છે કે 7 દિવસની અંદર આ કથા સાંભળે એટલે એનો ઉદ્ધાર થઈ જાય. આ તો સંતોએ હવે એવી પ્રણાલિકા કરી કે રોજ સત્સંગ કરીએ. ચતુર્માસની અંદર એ ગુરુ મહારાજ રોજ કથા કરતા. એટલે આપણે પણ અહીંયા 2 મહિના અષાઢ અને શ્રાવણ 2 મહિના આપણે ભાગવત કથા થાય અને બધા રોજ સત્સંગ કરે, ભગવાનની કથા વાર્તા સાંભળે એટલે આપણું પણ કલ્યાણ થાય. કે બધી જગ્યાએ વિદેશોની અંદર જોઈએ તો બધી વસ્તુ વોશ કરવાના મશીનો હોય છે. તે એક જણો સંત ગયા અને એ સંતને વિદેશી માણસ ત્યાં હતો, એમનો ભક્ત કહેવા લાગ્યો કે અમારે તો અહીંયા ગાડી વોશ કરવાના મશીન, કપડાં વોશ કરવાના, વાસણ ધોવાના મશીન, અમારે તો બધી વસ્તુ વોશ કરવાના મશીનો છે. ત્યારે સંતે કહ્યું કે અમારા ભારતની અંદર એ બ્રેઇન વોશ કરવાના મશીન છે. તો કે એ કઈ મશીન કે બ્રેઇન વોશ થઈ જાય? તો કે બ્રેઇન વોશ આ કથા સાંભળો, ભગવાનની કથા વાર્તા રોજ સાંભળો એટલે આપણું બ્રેઇન વોશ થઈ જાય. બ્રેઇન વોશ કરવાના મશીન એ તમને ભારત સિવાય ક્યાંય મળશે નહીં. તો એવું આ ભારત અમારો દેશ મહાન છે કે બધી જગ્યાએ સાધુ સંતો જોવા મળતા નથી, એટલા ભારતીય અને હિન્દુ સંસ્કૃતિમાં એ આપણા સાધુ સંતો જોવા મળે. અને જેટલી કથાઓ હિન્દુ સંસ્કૃતિમાં થાય છે એટલી બીજે કોઈ ધર્મની થતી નથી. એટલી કથાઓ એ આપણો હિન્દુ ધર્મ છે, એ સનાતન ધર્મ છે, સૌથી પહેલો હતો અને સૌથી અંતમાં પણ હિન્દુ ધર્મ રહેવાનો છે. આ સનાતન ધર્મ છે. એમાંથી પછી બીજા બધા ધર્મો ઉત્પન્ન થયા છે, પણ સૌ પહેલો આ સનાતન ધર્મ હતો. આખી પૃથ્વી એનો રાજા હતો પરીક્ષિત રાજા, અને એક ક્ષણમાં બધું જતું રહ્યું પણ જરાય શોક થયો નહીં. કે સુખદેવજી જેવા મુનિ મળ્યા એટલે હવે એનો બધો શોક જતો રહ્યો કે હા, આટલું બધું ઐશ્વર્ય, આટલું બધું સુખ છોડીને હવે મારે મૃત્યુ થવાનું છે. તો એનું દુઃખ થયું નહીં. કે સંતનો સમાગમ થાય એટલે આપણી પાસે લાખોની મિલકત હોય, કરોડોની મિલકત હોય, પણ એક ક્ષણમાં જતી રહે. કે હવે તો જવાનું આવ્યું તોય પણ એનું દુઃખ થાય નહીં. કે એ સંત પોતે વૈરાગી હોય, એમના મનમાં કોઈ લાખોની કરોડોની સંપત્તિની કિંમત હોય નહીં. એટલે આપણે એમની પાસે બેસીએ એટલે આપણે એમના જેવા થઈ જઈએ. એટલે આપણને લાખો કરોડોની કિંમત પછી ન થાય, ભગવાનની ભક્તિનું જ મૂલ્ય આપણને થાય.
કે જેટલું ભજનનું મૂલ્ય છે એટલું બીજા કશાયનું મૂલ્ય છે નહીં. અને અંતે ભગવાનનું નામ જ સાથે આવવાનું છે. કે લાખો કરોડોની મિલકત હશે પણ એમાંથી એક અણી જેટલું પણ એક પૈસો સાથે જઈ શકાશે નહીં. પણ હજારો લાખો જપ કર્યા હશે તો એ બીજા જન્મમાં સાથે આવશે. હજારો લાખો જપ કર્યા હશે, પુણ્યદાન કર્યું હશે, સત્કર્મો કર્યા હશે તો એ બીજા જન્મમાં પણ સાથે આવવાના છે. બાકી કશું જે સાથે આવતું નથી. કે હવે આ મૃત્યુના ભયને તું ત્યજી દે. સુખદેવજી કહી રહ્યા છે, હે પરીક્ષિત રાજા, હવે તું આ અનાસક્ત બની જઈશ. આ તારી જે વિષયોમાં આસક્તિ છે એ તું ભગવાનની કથા સાંભળીશ એટલે તને કોઈ વિષયમાં આસક્તિ થશે નહીં. કે જોવું તો શું જોવું, આંખનો વિષય છે જોવું. સારું સૌંદર્ય દેખાય એટલે એને જોવાનું મન થાય તો આંખને ભગવાનના સ્વરૂપમાં રાખી દેવી. કે ભગવાનનું સુંદર એ રૂપ નિહાળતા નિહાળતા, સ્વરૂપ નિહાળતા નિહાળતા આપણા મનને એ ભગવાન શ્રી કૃષ્ણ જ ગમી જાય તો પછી એ બીજે બધે આડે અવડે દોડે નહીં. પછી કાનને શું ગમે તો સારું સારું મ્યુઝિક આવતું હોય, સુંદર અવાજો આવતા હોય તો એ સાંભળવું ગમે. તો આપણે કાનને એ ભગવાનના કીર્તનમાં ભજનોમાં લગાડી દઈએ તો પછી આપણને બીજા બધાની આસક્તિ જતી રહે, ઓટોમેટિક જતી રહે, આપણને ખબર પડે નહીં. પછી આપણને એ બધા ફિલ્મી ગીતો સાંભળવા ગમે નહીં. એમ થાય કે ભગવાનના ભજનો સાંભળીએ એટલે એ આસક્તિ આપણી જતી રહે. ભગવાનનું કથા કીર્તન સાંભળીએ એટલે બીજી જે આસક્તિ હોય કર્ણની સાંભળવાની, કાનની, એ જતી રહે. પછી જીભ હોય અને બીજું બધું આડું અવડું બોલવાની ટેવ હોય, વાતો કરવાની ટેવ હોય પણ એને ભગવાનનું ગુણાનુવાદ ગાતા કરીએ, ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરતા કરીએ પછી એને બીજી ટેવ જતી રહે કે હવે આડું અવડું કંઈ બોલવું નથી, હવે ભગવાનનું કીર્તન જ કરવું છે. તો આવી રીતે એ ભગવાનના બધા એક એક ઇન્દ્રિયને ભક્તિ રસમાં તરબોળ કરીએ તો પછી બધી વિષયોની આસક્તિ એ આપોઆપ જતી રહે છે. હાથ હોય તો એને ભગવાનની સેવામાં લગાડી દેવાના અને એ પગ હોય તો એને રોજ ભગવાનના મંદિરે જતા કરીએ અથવા ગુરુદેવના આશ્રમે જતા કરીએ તો પછી બીજે આડે અવડે આપણને જવાનું મન થાય નહીં. આપણને એમ થાય કે આ ભક્તો આશ્રમમાં જતા હતા ને હવે બીજે ક્યાંથી જાય તો હવે આડે અવડે રસ્તે જાય નહીં. સ્ત્રી પુત્ર આદિની જે આસક્તિ છે, મમતા છે એ પણ હવે છેદી નાખવી જોઈએ કારણ કે હવે કશું સાથે આવશે નહીં. તો પરીક્ષિત રાજા કે હવે તમારા જેવા મુનિ મળ્યા તો હવે મને સ્ત્રીની પણ આસક્તિ રહી નથી, મારા પુત્રોમાં પણ હવે મને આસક્તિ રહી નથી. કેમ કે તમારા મુખેથી હવે હું ભાગવત કથા સાંભળીશ તો હવે મને આ બધી આસક્તિ રહેશે નહીં. કે પવિત્ર તીર્થમાં જઈને સ્નાન કરીએ અને એકાંત પ્રદેશમાં વિધિપૂર્વક રચેલા આસન ઉપર બેસી અને ઓમ એવું ભજન કરીએ. કે આપણે એકાંત પ્રદેશમાં એકાંતમાં જઈને આપણે કથા સાંભળી હોય એટલે આપણે ભક્તિની જાહેરાત કરવાનું મન થાય નહીં. આપણે એકાંતમાં જઈને ભજન કરીએ કે પૈસા તિજોરીમાં રાખ્યા હોય તો એ આપણે કોઈને બતાવતા નથી કે જુઓ મેં તિજોરીમાં આટલા પૈસા મૂક્યા છે. તો આપણે જે ભજન કરીએ, ભક્તિ કરીએ એ પણ આપણે કોઈને કહીએ નહીં કે હું આટલી બધી એ જપ કરું, માળા કરું કે આટલો વહેલો ઉઠીને ધ્યાન કરું છું, આ પણ આપણે કોઈને કહીએ નહીં. અને આ ભક્તિ ભજન જે
કહેતો હતો કે ભક્તિ તો કરીએ પણ આ બધું ઘરમાં કેટલી મુશ્કેલીઓ છે, તો આ બધી મુશ્કેલીઓ પૂરી થાય પછી ભજન કરીશું શાંતિથી બેસીને. તો કે એમ કરો, આ મારી પાસે આટલા 18 ઊંટ છે, એક રાત તમે આ ઊંટને સાચવો. આ ઊંટ એકે ઊભું થઈને જતું રહેવું જોઈએ નહીં. એટલે કે સારું. એટલે એ તો આખી રાત બેઠો અને બેઠો ત્યાં જોયે કે હમણાં બધા ઊંટ બેસી જાય એટલે હું સૂઈ જઉં. પણ એક ઊંટને બેસાડવા જાય ત્યાં બીજું ઊભું થાય અને બીજા ઊંટને બેસાડવા જાય ત્યાં ત્રીજું ઊભું થાય. પણ 18 ઊંટને એકી સાથે બેસાડી શક્યો નહીં. એમ કરવામાં એની આખી રાત પૂરી થઈ ગઈ અને સવાર પડ્યું કે તું શાંતિથી સૂઈ શક્યો કે ના? શું સૂઈ જાય? એકને બેસાડું ત્યાં બીજું ઊંટ ઊભું થાય, બીજાને બેસાડું ત્યાં ત્રીજું ઊભું થાય. તો હવે એમાં સૂવું કઈ રીતે? તો કે આ જીવન પણ આવું છે, મુશ્કેલીઓથી ભરેલું જ છે. એમાં ભગવાનની કથા કીર્તન માટે સમય નહીં કાઢીએ કે મારે તો સમય છે નહીં કથા સાંભળવા કઈ રીતે જવું, મારે તો સમય છે નહીં ધૂનમાં કઈ રીતે જવું. તો આ બધી સમસ્યાઓ તો રોજ રહેવાની અને રહેવાની. પણ એમાંથી આપણે સમય કાઢતા શીખવું જોઈએ. તો જ આપણું કાર્ય થશે, તો જ આપણે ભક્તિ કરી શકીશું, તો જ ભજન કરી શકીશું. નહીંતર કશું કરી શકીએ નહીં. કે મારે તો પ્રાર્થનામાં જવાનો ટાઈમ છે નહીં તો કઈ રીતે જવું? તો રોજ આપણે નિયમ કરીએ કે ના મારે રોજ અડધો કલાક પ્રાર્થના કલાક થાય તો આશ્રમમાં નિયમ કરીને જવું જ છે. નિયમ કરીએ તો જ જવાશે, સમય કાઢીએ તો જ નીકળશે, બાકી નીકળશે નહીં. ઘરકામ તો એવું છે એ ઘરકામ રૂપી પાડોની અંદર એમાંથી આપણે બહાર નીકળી શકીએ નહીં. તો આ ભગવાનનું ભજન છે એના માટે સમય કાઢવો પડશે. જો સમય નહીં કાઢીએ તો કદી નીકળવાનો જ નથી. આપણે થોડું ભગવાનનું કીર્તન કરીએ. ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડી રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી, ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડી રાણા, ઝેર તો પીધા નથી રે પીધા મેં જાણી મેવાડી રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી, નથી રે પીધા જાણી મેવાડી રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી. કોયલને કાગરાણા એક જ રંગના રે, કોયલને કાગરાણા એક જ રંગના રે, કડવી છે કાગડાની વાણી મેવાડી રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી, કડવી છે કાગડાની વાણી મેવાડી રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી. સંતો છે માતા રાણા અને સંતો છે પિતા તારા, સંતો છે માતા તારા, સંતો છે પિતા તારા, સંતોના સંગે હુલ પાણી મેવાડી રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી, સંતોના સંગે હુલો પાણી મેવાડી રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી. માઈ મીરા કહે
છે જાણી જાણી મેવાડી રાજા જેલ તો પીધા છે પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારી તારા આતમને ઓજલમાં રાખમાં પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારી તારા આતમને ઓજલમાં રાખમાં વાયુ વિજાશે ને દીવડો પૂજાશે વાયુ જાશે ને દીવડો પૂજાય બેતે વંટોળિયાની રાખમાં પૂજારી તારા આતમને ઓજલમાં રાખમાં જાણી તારા આતમને ઓજલમાં રાખમાં પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારી તારા આતમને ઓજલમાં રાખમાં તારા આત્મને ઓજલમાં રાખમાં આડે ઊભો છે તારો દેહ અડીખમાં આરે ઊભો છે તારો દેહ અડીખમાં પળમાં ભળી જશે ભાખમાં પૂજારી તારા આતમને ઓજલમાં રાખમાં પૂજારી તારા આત્મને ઓજલમાં રાખમાં પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારી તારા આતમને ઓજલમાં રાખમાં પૂજારી તારા આત્મને ઓજલમાં રાખમાં ઉડીને આવ્યા પંખી હે માળેથી ઉડીને આવ્યા પંખી માળાએથી થાક ભરેલો એની પાંખમાં પૂજારી તારા આતમને ઓજલમાં રાખમાં પૂજારી તારા આત્મને ઓજલમાં રાખમાં પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારી તારા આતમને ઓજલમાં રાખમાં પૂજારી તારા આત્મને ઓજલમાં રાખમાં સાત સમુંદર પાર કર્યા એનું સાત સમુંદર પાર કર્યા એનું નથી રે ગુમાન એની આંખમાં પૂજારી તારા આતમને ઓજલમાં રાખમાં પૂજારી તારા આત્મને ઓજલમાં રાખમાં આંખના રતન તારા ચોને લૂંટાય ચોને આંખના રતન તારા ચોને લૂંટાય તારા હીરા લૂંટાય તારા લાખના પૂજારી તારા આતમને ઓજલમાં રાખમાં પૂજારી તારા આત્મને ઓજલમાં રાખમાં અહીંયાનો હીરો તારો નહીં રે લૂંટાય કોઈથી અહીંયાનો હીરો તારો નહીં રે લૂંટાય કોઈથી ખોટા હીરા
તમને ઓજલમાં રાખમાં. સદગુરુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. સદગુરુદેવ કી જય. તો સુખદેવજી કહી રહ્યા છે કે ઓમકારનું મનમાં સ્મરણ કરવું, જપ કરવું, શ્વાસે શ્વાસે એ ભગવાનનું નામ લેવું, મનને વશ કરવું. તો કે મનને વશ કઈ રીતે થાય? તો શ્વાસે શ્વાસે જે ભગવાનનું નામ લે તો પછી ધીરે ધીરે એ મન વશ થઈ જાય છે. નિશ્ચયાત્મક બુદ્ધિને સારથી કરી અને ઇન્દ્રિયોને મન દ્વારા વિષયોથી પાછી વાળવી અને કર્મ કે અકર્મની વાસનાઓથી જો મન આકર્ષાય તો બુદ્ધિ દ્વારા તેને ભગવાનના સ્વરૂપમાં સ્થાપવું. કે ભગવાનના સ્વરૂપમાં સ્થાપીએ, ભગવાનની કથા લીલાઓ સાંભળીએ એટલે આપણે વગર પ્રયત્ને એ મન વશ થઈ જતું હોય છે. એ આપણે મનને એ વખતે વશ કરવાનો પ્રયત્ન કરવો પડે નહીં. તમે 10 મિનિટ ભગવાનના શ્રી કૃષ્ણના સ્વરૂપ સામે જોઈ લો એટલે એ સ્વરૂપ સામે જોઈ લો એટલે ધીમે 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 તમારું મન આપોઆપ શાંત થઈ જાય. પછી એમાં પ્રયત્ન કરવો પડે નહીં. ધીમે ધીમે શાંત જ થઈ જાય. પછી ધીમે ધીમે આપણે કીર્તન કરીએ, સ્મરણ કરીએ, નામ જપ કરતા હોઈએ તો આપણે જે મંત્રનો જાપ કરતા હોય એ મંત્ર આપણને સામે દેખાવો જોઈએ. એ મંત્ર આપણને સામે દેખાય, મનથી આપણે બોલીએ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એમ બોલતા જઈએ. સામે આપણને મંત્ર લખીને રાખ્યો હોય કાગળ ઉપર, એ મંત્ર આપણને દેખાય, એને આપણે જોતા જઈએ, અને નામ જપ કરતા જઈએ તોય પણ આપણું એ મન વશ થઈ જાય. પછી દોડાદોડ કરતું હોય માળા કરતી વખતે તો એ થાય નહીં. એ પછી વશ થઈ જાય અને એ રીતે જે તમે 15-20 જેટલી 15-20 માળા કરો એ બધું આપણી માળા સફળ થઈ જાય. એ માળા આપણી ભગવાન સુધી પહોંચી જાય. એ આડે અવડે સમય આપણો બગડે નહીં. પણ આપણે માળા કરતા હોઈએ અને બીજે આડે અવડે બધે જોતા હોઈએ તો પછી કે એ આપણું મન સ્થિર થયું ના હોય અને જપ કરતા ગયા હોઈએ તો એનો બહુ અર્થ સરતો નથી. એનું ફળ તો મળે ને મળે કે અંધારામાં ખાઈએ ગોળ તોય ગળ્યો લાગે અને અજવાળામાં ખાઈએ ગોળ તોય ગળ્યો લાગે. કે ભગવાનનું નામ તો એવું છે કે કોઈ સૂતા સૂતા કે ગોળ ખાય તોય કે ગળ્યો લાગે અને જાગતી વખતે ખાય તોય ગોળ ગળ્યો જ લાગે. ગમે ત્યારે ખાઓ, ઉઠતા ખાઓ, બેસતા ખાઓ, ચાલતા ખાઓ, પડતા ખાઓ, ગમે તે રીતે ખાઓ પણ ગોળ ગળ્યો જ લાગે. એવી રીતે ભગવાનનું જે નામ છે એ ઉઠતા બેસતા જાગતા સૂતા ગમે ત્યારે તમે નામ લો. એ નામ સ્મરણ ગમે ત્યારે કરી શકાય છે. હરતા પડતા એ નામ સ્મરણ કરી શકાય. તો એ નામ લેતા હોઈએ તો એ નામ આપણને મીઠું લાગવા માંડે. મીઠું જ લાગે હંમેશા. પછી ધીરે ધીરે એમાં રસ વધતો જાય. તો એવો રસ વધે કે આપણને એનું નામ લીધા વિના ચાલે જ નહીં. એટલું બધું નામમાં રસ પડી જાય એ નામ લીધા વિના ચાલે નહીં. તો એક ભગવાનનો ભક્ત હતો. એને આવી રીતે જય રણછોડ બોલવાની ટેવ પડી ગયેલી. તે ઉઠતા બેસતા જાગતા સૂતા હરતા પડતા જય રણછોડ આખો દિવસ બોલ્યા કરે. હવે આવી ટેવ પડી ગયેલી એટલે ગમે તે સ્થિતિમાં હોય, ગમે ત્યાં જતો હોય પણ બોલ્યા જ કરે. એટલે ભગવાન પણ એની સામે આવે
કે નામ જપતો હોય એટલે ભગવાનને પણ એ સાંભળવું ગમે, બહુ પ્રેમથી ભાવથી નામ લેતો હોય એટલે ભગવાનને પણ ગમે. એટલે ભગવાન પણ એની સામે આવે અને બોલો ભગત શું કામ છે એમ કરીને ભગવાન સામે આવી જાય. ઘણી વખત સામે આવી જાય અને આની આવી ટેવ પડેલી. એક વખત કુદરતી હાજર જવા ગયેલો, પહેલાં તો ખુલ્લામાં બહાર જવાનું, તો એવી રીતે જતો હોય અને બોલવાની ટેવ તો હોય જય રણછોડ. તો એ વખતે પણ ભગવાન સામે આવી જાય અને કે બોલો શું કામ છે. ત્યારે ભગવાનને કહે કે ભગવાન મને તો આ જીભને આવી ટેવ પડી ગઈ છે કે ગમે ત્યાં જતો હોઉં આવતો હોઉં પણ બોલ્યા કરું, પણ આવી જગ્યાએ કે ભગવાન હું જતો હોઉં ત્યારે તમારે અવાય નહીં, તમારે આવવાનું નહીં, એ તો હું બોલ્યા કરું, મને તો આવી ટેવ પડી ગઈ છે. તો કે તને આવી ટેવ પડી ગઈ છે તો મને પણ તારી પાસે આવવાની ટેવ પડી ગઈ છે કે હું પણ તારી પાસે આવ્યા સિવાય રહી શકતો નથી. કે તું જ્યારે પ્રેમથી જય રણછોડ બોલે છે તો મને પણ તારી પાસે આવવાનું મન થાય છે. એટલે ભક્તનો પોકાર એવો પ્રેમથી ભાવથી ઉઠે તો ભગવાન પણ આવ્યા સિવાય રહી શકતા નથી. ભગવાન પણ વિવશ થઈ જાય કે ભગવાન પણ એવા મજબૂર થઈ જાય કે પ્રેમને દોરે બંધાય મારો વાલમો રે, પ્રેમના દોરે બંધાય મારો વાલમો રે. એ છૂટવા ચાહે પણ અટવાઈ જાય, છૂટવા ચાહે પણ અટવાઈ જાય. પ્રેમને દોરે બંધાય મારો વાલમો રે, પ્રેમના દોરે બંધાય મારો વાલમો રે. વાલો રીજે છે સાચા ભાવથી રે લોલ, વાલો રીઝે છે સાચા ભાવથી રે લોલ બાહ્ય દેખાવ સહુ વ્યર્થ જો, વાલો રીજે છે સાચા ભાવથી રે લોલ, વાલો રીઝે છે સાચા ભાવથી રે એટલે કે આવી રીતે ભગવાનને જે ભાવથી બોલાવતા હોય તો મીઠા એ સબરીના ખાવા પૂર એ ભગવાન અયોધ્યાથી એ ત્યાં સંપા સરોવર સુધી પહોંચી જાય. પંપા સરોવર સુધી ભગવાન પહોંચી જાય કે ભક્તનો ભાવ હતો. રામજી વનમાં ગયા, અમુક ઋષિઓ મુનિઓ તો રાહ જોઈને જ બેઠા હતા કે રામ ક્યારે આવે અને અમે ભગવાનના દર્શન કરતા અમારો દેહ છોડીએ. સુતીક્ષ્ણજી મહારાજ હતા, સંત હતા, મુનિ હતા. એ ગંગા કિનારે ભારદ્વાજ મુનિના શિષ્ય એ પ્રયાગ ક્ષેત્રની અંદર ભક્તિ કરતા હતા, તપસ્યા કરતા હતા. એમને ખબર હતી કે અહીંયા રામ આવવાના છે અને એક દિવસ રામ એમના આશ્રમે જઈ પહોંચ્યા અને ભગવાન સાથે મુલાકાત થઈ, થોડી વાતો કરી અને પછી કહ્યું કે ભગવાન તમે અહીં ઊભા રહો, કે હવે શું કરવું છે, કે હવે હું મારા દેહનો ત્યાગ કરું છું અને તમારી એ સ્વરૂપ મારા સામે હોય, તમે મારા સામે ઊભા હોય, તમારા દર્શન કરતા એ હું મારા દેહનો ત્યાગ કરું તો અવશ્ય હું તમારા ધામમાં જઈશ. એટલે મને એવો વિશ્વાસ છે અને મારો એવો ભાવ છે કે તમે અહીંયા ઊભા રહો. પછી ભગવાન ત્યાં ઊભા રહ્યા રામ અને એ દર્શન કરતા સુતીક્ષ્ણજી મહારાજે એમનો દેહ ત્યાગ કર્યો. પછી જટાયુ હતા, સીતા માતાને રાવણ લઈ જતો હતો. એ વખતે પોતાના પાંખોથી સીતા માતાની રક્ષા કરવા ગયો જટાયુ, પણ જે રાવણનો ખડગ હતું એ ખડગથી રાવણે આ જટાયુની પાંખો કાપી નાખી. તો બેન દીકરીની લાજ લૂંટાતી હોય તો આ સમયની અંદર આવા જટાયુની જરૂર છે. જટાયુની જરૂર છે કે જે બેન દીકરીની લાજ લૂંટાતી હોય ત્યાં એની રક્ષા કરવા પહોંચી જાય. તો એવો જટાયુ રક્ષા કરતા હતા અને એ મરણ પથારીએ પડ્યા હતા કે મરણની ક્ષણોમાં નજીક હતી ને એવા સમયે રામ રામ બોલતા હતા. એટલામાં રામ ત્યાં પહોંચી ગયા
રામ ત્યાં પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે મહાત્મા, તમે મારી સીતા ક્યાં ગઈ છે જોયું છે? તો કે પાપી રાવણ એ માતા સીતાને લઈ ગયો છે. માતા સીતાને પાપી રાવણ લઈ ગયો છે. હું રક્ષા કરવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ એને મને ખડકથી મારી પાંખો કાપી નાખી અને હું તો અહીંયા જમીન ઉપર પછડાઈને પડ્યો. પણ એ બહુ રડતી હતી અને કહેતી હતી કે મારા પતિને કહેજો કે મને મારી સંભાળ લેવા આવે. આ પાપી રાવણ મને અપહરણ કરીને લઈ જઈ રહ્યો છે, બળજબરીપૂર્વક અહીંથી લઈ જઈ રહ્યો છે અને હું આમાં કંઈ કરી શકતી નથી. તો એ પ્રભુ, તમે તો દયાના સાગર છો, મારી રક્ષા કરવા માટે તમે આવજો. આવું સીતા માતા એ મને કહીને ગયા છે, માટે હે ભગવાન, તમે એની એ દેવીની રક્ષા કરવા માટે જજો. ત્યારે ભગવાન શ્રી રામ એ કહેવા લાગ્યા કે જો તમારી ઈચ્છા હોય તો હું તમને ફરીથી પાંખો સારી કરી દઉં અને જીવત દાન આપું. તો જટાયુ કહે છે, ના, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કંઈ આવત નહીં. જન્મ જન્મ સુધી એ મુનિઓ તપસ્યા કરે છે, પણ અંત સમયે ક્યારેય રામ આવતા નથી. અને મારું સદભાગ્ય છે કે મારા અંત સમયે તમે મારી સામે આવ્યા છો. તો મારો અંતિમ સંસ્કાર એ પિતાની જેમ તમે કરજો અને તમે મારી જોડે જ રહો, પણ મારે હવે જીવન જોઈતું નથી. તો કે તમારા દર્શન કરતાં કરતાં આજે મારું મૃત્યુ થાય. તમે મને પિતાના જેટલો આદર આપ્યો છે, જેવો દશરથ મહારાજને તમે આદર આપો છો, એવો આદર આજે હું પક્ષી જાતિનો, હીન જાતિનો, અને છતાંય તમે મને આટલો આદર આપ્યો, તો હવે મારે જીવવું નથી. હવે તો હું તમારા ધામમાં જવાનો છું. તો તમારા દર્શન કરતાં મારું મૃત્યુ થાય, એનાથી શુભ મૃત્યુ મારું બીજું એકેય હોઈ શકે નહીં. તો આજે મારું સદભાગ્ય ખીલી ઉઠ્યું છે કે અંત સમયે તમે હાજર છો. તમે અંત સમયે મારી પાસે છો અને આજે હું મારો દેહ છોડવાનો છું. વાલીને ભગવાને બાણ માર્યું ત્યારે ભગવાનને અપશબ્દોને ગમે તેમ બોલવા લાગ્યો કે અંત સમયે તમને જ્ઞાન સૂઝ્યું છે વાલી? અત્યાર સુધી તું પાપ કરતો હતો ત્યારે તને આવું જ્ઞાન સૂઝ્યું નહીં? તો એ વખતે ભગવાને જે માર્મિક વચનો કયા વાલીને, પછી એ વાલીને ખબર પડી કે રામ જે કહી રહ્યા છે એ સત્ય કહી રહ્યા છે, કે મેં જિંદગીભર પાપ કર્યા ત્યારે તો મેં કશો જ્ઞાનનો વિચાર કર્યો નહીં, અને હવે અંત સમયે હું બધી જ્ઞાનની વાતો કરું તો એ યોગ્ય નથી. પછી તો ભગવાનને એણે કહ્યું કે મારો પુત્ર જે અંગદ છે, હે રામ, હું એ તમને સોંપું છું. એટલે ત્યારથી નામ પડ્યું કે વાલી એવો હોવો જોઈએ કે જે પોતાના સંતાનોને ભગવાનને સોંપી દે. કે વાલી નામ બધાયના અત્યારે માતા પિતાને બોલાવે તો શું કહે કે તારા વાલીને બોલાવતો આવજે. તો વાલીને કેમ બોલાવતો આવજે? એમ કે વાલીએ પોતાના પુત્ર જે અંગદ હતો એની સોંપણી રામને કરી હતી કે હે રામ, તમે મારા પુત્રને રાખજો અને તમે એને સાચવજો. મારા પુત્રની જવાબદારી હવે તમારી. કે તમે મારો અંત સમય સુધાર્યો, કે તને હજુ જીવતદાન આપું કે ના, હવે ભગવાન જીવવું નથી. કે અંત સમયે તમે મારી સામે ઊભા હોય. જીવન તો બાળ અત્યાર સુધી જિંદગી તો કેટલીય મને મળી ચૂકી, પણ આવું મરણ મને ક્યારેય મળશે નહીં. કે તમે મારી સામે ઊભા હોય અને મારું મૃત્યુ થાય, આવું મરણ મને કદી મળે નહીં. તો એ ભગવાન, હવે તો મારે આ મૃત્યુ જે સ્વીકારી લેવું છે અને મારો પુત્ર જે છે એ તમને હું સોંપતો જાઉં છું, એ તમે એને સાચવજો. એટલે આજ સુધી એની પ્રણાલી ચાલી આવે છે. તો એ દરેકના માતા પિતાને વાલી કહેવામાં આવે છે. કે દરેકે પોતાના સંતાનોને ભગવાનને સોંપી દેવા જોઈએ. કે જે ભગવાનને સોંપી દે તો પછી એનો સરસ ઉછેર થાય. કે આપણે સંતોને સોંપી દઈએ કે સંતો, આ બાળકો તમારા છે, મારા છે નહીં. તો સંતો એને રોજ સત્સંગ કરાવે અને એનો એ ભક્તિમય આધ્યાત્મિક વિકાસ થાય. બધે આપણે બાળકોને ભણાવીએ ગણાવીએ, ડૉક્ટર, એન્જિનિયર કે ગમે તેટલી મોટી
પદવીઓ ભલે અપાવીએ, એની જરૂર છે, એની જરૂર નથી એવું નહીં, પણ આધ્યાત્મિક એ જ્ઞાન તો એને આપવું પડશે ને આપવું જ પડશે. જો સંસ્કારમાં થઈ જશે, કેમ કે લાખો કમાતો હશે પણ રામાયણ ભાગવત જો નહીં સાંભળ્યું હોય તો એ માતા પિતાની સેવા ક્યારેય કરશે નહીં, કે કોઈ વડીલોના કોઈ કામમાં ક્યારેય આવશે નહીં. તો આ સંસ્કારોની તો જરૂર છે અને છે જ. એટલે રામાયણ ભાગવત આ જે સત્સંગ છે સંતોના હાથમાં એ બાળકને સોંપવું તો પડશે જ. જો સત્સંગ નહીં સાંભળે, સંતોના સંસર્ગમાં નહીં રહે, ભગવાનને મંદિરોમાં બાળકો નહીં જાય તો એનું કલ્યાણ થશે નહીં. આપણે તો બેસતા વર્ષે એક દિવસે આખા ઘરના બધા લોકો દર્શન કરવા જાય, પછી 12 મહિનામાં આખા ઘરના કોઈ સભ્યો દર્શન કરવા જતા નથી. તો આપણે ખાલી બેસતા વર્ષે જ ભગવાનના દર્શન કરવા બધા સભ્યોએ જવાનું, પછી નહીં જવાનું? આ બરાબર કહેવાય નહીં. આપણે દરેકે, ભલે બાળક હોય કે ઘરનો દરેક યુવાન હોય, નોકરી ધંધે જવાનું હોય, બાળકોને સ્કૂલે જવાનું હોય, પણ અઠવાડિયામાં એક દિવસ તો મંદિરે એને જવું જોઈએ ને જવું જ જોઈએ. દરેકે આવો નિયમ બનાવો કે ઘરના દરેકે સભ્યો, જેટલા સભ્યો હોય, પણ એને અઠવાડિયે એક દિવસ તો મંદિરે કે ગુરુદ્વારે અવશ્ય જવું જ. તો આપણા સંસ્કારો જળવાઈ રહેશે અને પાછળના પેઢીઓ બધી સુખી થશે. એનામાં સંસ્કારો નહીં હોય તો લાખો કરોડો કમાતા હશે પણ કોઈ માણસ સુખેથી જીવી શકશે નહીં. કરોડોના બંગલા બનાવ્યા હશે, એસી રૂમ હશે, પણ માણસ શાંતિથી કે સુખેથી જીવી શકતો હશે નહીં. સંસ્કારો વગરનું જીવન એ કે નકામું જ છે. તો ઘરના દરેક સભ્યોએ આવો નિયમ લેજો, દરેક જણ, કે અઠવાડિયામાં એક દિવસ તો આપણે મંદિરે જઈશું જ. નજીકના મંદિરે જઈએ કે આપણે આશ્રમમાં આવીએ, પણ એ વગરનું આપણું જીવન જવું જોઈએ નહીં. આ મુસ્લિમો જુઓ તો દર શુક્રવારે એમની મસ્જિદે જતા હોય. ઘરનું નાનું હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, કોઈ પણ વ્યક્તિ એવું ના હોય કે શુક્રવારે એમના મસ્જિદે ના ગયું હોય. તો આપણે પણ આટલા બધા મંદિરો, લાખો કરોડોના મંદિરો બનાવ્યા, શું કામ બનાવ્યા? મંદિરો બનાવવાની જરૂર શું? આવા આશ્રમો મોટા સરસ મહેલો જેવા બનાવવાની જરૂર શું? કોઈને જવાનો ટાઈમ જ ના હોય તો એ લાખો કરોડો ખર્ચવાની કોઈ જરૂર છે નહીં. આપણે આ સુધાદેવીનું આવું સરસ મંદિર બનાવ્યું લાખો રૂપિયાનું, પણ ઘરના બધા સભ્યોએ સંકલ્પ તો કરો કે આ દર રવિવારે કે જ્યારે સમય મળે, રજાનો દિવસ હોય ત્યારે ઘરના દરેક સભ્યો એ સુધાદેવીના દર્શન કરવા અમે જઈશું, અમે ગુરુદેવના દર્શન કરવા અઠવાડિયે એક વખત તો ચોક્કસ જઈશું. આવો સંકલ્પ તો આપણે કરવો જ જોઈશે, તો જ આપણે અને આપણે આગળની પેઢીઓ બધી સુખી થશે. બીજું આપણે આવતીકાલે જોઈશું. શ્રી કૃષ્ણ બળદેવ કી જય. શ્રી સદગુરુદેવ કી જય. સર્વેત્ર સુખિના સંતો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિत् દુઃખભાગ્ભય. હરિ ઓમ. શાંતિ શાંતિ શાંતિ. શ્રી કૃષ્ણ બળદેવ કી જય. શ્રી સદગુરુદેવ કી જય. શ્રી સુધાદેવી કી જય. શ્રી કમળા દેવી કી જય. શ્રી શિવ ભગવાન કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હર. શ્રી સદગુરુદેવ દેવ કી જય. બધા ભક્તોને